વિદ્યાર્થી મિત્રો, તમે 16 પાઠ સુધી બધું ભાષાંતર વ્યાકરણ સહિત તૈયાર કરી લીધું છે. આજે આપણે નવા પાઠની શરૂઆત કરીશું. પાઠ 17 જેનું નામ છે સ્વાભાવિકમ સાદૃશ્ય, એટલે સ્વભાવથી સરખાપણ. સ્વાભાવિકમ સાદૃશ્યનો અર્થ થાય સ્વભાવથી સરખાપણ. જે જેનો સ્વભાવ મળતો હોય એવા લોકો જ મિત્ર બને છે, નજીકના આસન વાળા થાય છે. સરખા સ્વભાવ વાળાની આ પાઠની અંદર વાત કરવામાં આવી છે. જેના રચયિતા આ પાઠ છે એ મહાભાષ્યમાંથી લીધેલું છે અને મહાભાષ્યના રચયિતા છે પતંજલિ. પતંજલિ એટલે એમ નહીં સમજવાનું કે બાબા રામદેવ પતંજલિ વિશે યોગ કરાવે છે, પતંજલિ એની પ્રોડક્ટ છે એટલે બાબા રામદેવ. એ નહીં, પતંજલિ એટલે જેણે પાણિનીના અષ્ટાધ્યાયી પર લખાયેલા જે સૂત્ર છે એ સૂત્ર અને કાત્યાયનના વાર્તિકો આ બંને પર તર્ક વિતર્ક કરી અને જે મહાભાષ્ય લખ્યું છે એ પતંજલિની વાત કરે છે. પતંજલિ ચરક સંહિતાના પિતા પણ કહેવાય છે. એટલે આ એ પતંજલિની વાત અહીં કરવામાં આવી છે અને એ પતંજલિના મહાભાષ્યમાંથી આ પાઠ લીધેલો છે. અહીં આપણે સ્વભાવથી સરખાપણું એની બાબત અહીંયા સમજાવવામાં આવી છે. આપણે 2 માર્ક્સના કર્તાકૃતિ આધારિત જોડકા પૂછાઈ શકે એમાં આ પાઠની અંદર આપણે 3 કર્તાકૃતિ યાદ રાખવાના રહેશે. પાણિનીનું અષ્ટાધ્યાયી. પાણિનીએ ઘણા બધા ગ્રંથોની રચના કરી છે. એ ગ્રંથની અંદર એક વ્યાકરણ ગ્રંથ છે જેનું નામ છે અષ્ટાધ્યાયી, જે સૂત્ર શૈલી પર લખાયેલું છે. તો પાણિનીનું અષ્ટાધ્યાયી, એના થોડા વર્ષો પછી કાત્યાયને આ અષ્ટાધ્યાયીના સૂત્ર પર તર્ક વિતર્ક કરી અને એને સરળ ભાષામાં વ્યાખ્યાત્મક રીતે સમજાવી અને વાર્તિકો રચેલા છે. કાત્યાયનના વાર્તિકો રચ્યા પછી એના થોડા વર્ષો પછી પતંજલિએ આ પાણિનીના અષ્ટાધ્યાયીના સૂત્ર અને વાર્તિકો બંને ઉપર તર્ક વિતર્ક કરી અને એને એમાં જે કોઈ ભૂલ હતી એ ભૂલ ગોતી એમાં પરિવર્તન કરી અને મહાભાષ્યની રચના કરી છે. આપણે જે પાઠ આવે છે એ પતંજલિના મહાભાષ્યમાંથી લીધેલો છે, પણ કર્તાકૃતિ આ ત્રણેય યાદ રાખવાના રહેશે અને જોડકાની અંદર આ ત્રણમાંથી ગમે તે પૂછાઈ શકે. પાણિનીનું અષ્ટાધ્યાયી અને એના સૂત્રો પર કાત્યાયનના વાર્તિકો અને એના થોડા વર્ષો પછી પાણિનીના સૂત્ર અને કાત્યાયનના વાર્તિકો આ બંને પર પતંજલિએ મહાભાષ્ય લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંકનોંધ પણ પૂછાઈ શકે. તો ટૂંકનોંધની અંદર આ પાઠમાંથી પાણિની, એનું પાત્ર લેખન, કાત્યાયનનું, પતંજલિનું એ ટૂંકનોંધની અંદર પણ પૂછાઈ શકે. એ સિવાય પાણિનીએ રચેલો જે અષ્ટાધ્યાયી ગ્રંથ છે એ અષ્ટાધ્યાયી ગ્રંથ વિશે સમજાવો એમ પણ ટૂંકનોંધ પૂછાઈ શકે. પાઠ આધારિત ટૂંકનોંધ પૂછાય તો સ્વાભાવિક સાદૃશ્યમ સમજૂતી આપો એ રીતે જો ટૂંકનોંધ પૂછાય તો એમાં આપણે પાઠ આધારિત લખવાનું થશે. અથવા તો આપણે જે પાઠમાં ઉપર પ્રસ્તાવના આપેલી છે એ પ્રસ્તાવનાના 3જા પેરેગ્રાફની પહેલી લીટીમાં સંસ્કૃતમાં આ રીતે લખાયેલું છે: સ્થાને તતમઃ. આનું ગુજરાતી થાય સ્થાન. સ્થાને તતમઃ એટલે સ્થાન, કે નજીકના સ્થાન વાળા, નજીકના આસન વાળા. આ જે સૂત્ર છે પાણિનીના અષ્ટાધ્યાયીનું સૂત્ર છે. આ સૂત્રની બાજુમાં એમ આપેલું છે 1 પા, પછી 1 1 અને 49. આ રીતે એની બાજુમાં આપેલું. પા એટલે પાણિનીનું સૂત્ર છે. પાણિનીનું અષ્ટાધ્યાયીનું આ સૂત્ર છે. એમાં પહેલા
અધ્યાયના પહેલા પાદનો 49મું સૂત્ર એમ અહીં સમજાવે છે. આ જે પહેલું છે એ અધ્યાય છે, બીજું છે એ પાદ છે અને ત્રીજું છે એ સૂત્ર. પહેલા અધ્યાયના પહેલા પાદનું 49મું સૂત્ર, એ સૂત્ર ઉપરથી પતંજલિએ જે તર્ક વિતર્ક કરી અને મહાભાષ્ય લખેલું છે એના આધારિત આ પાઠ લખાયેલો છે. આની જો ટૂંકનોંધ પૂછાય સ્થાનેન્તમઃ, તો એ ટૂંકનોંધ પણ તમારે પાઠ આધારિત લખવાની થશે. સ્વાભાવિક સાદૃશ્યની સમજૂતી આપો એ અને સ્થાનેન્તમઃ એ બંને પાઠ આધારિત ટૂંકનોંધ લખવાની થશે. પાણીની કાત્યાયન કે પતંજલિ કે અષ્ટાધ્યાયી વિશે ટૂંકનોંધ પૂછાય તો પાઠમાં પ્રસ્તાવનાનો જે પહેલો પેરેગ્રાફ છે એ તો લખવાનો જ, પણ એ સિવાય પણ પાણીની વિશે, એના માતા પિતાનું નામ, ગુરુનું નામ, એને કયા ગ્રંથની રચના કરી છે, ગ્રંથમાં શું આવે છે, એ બધું પણ એની અંદર લખી શકાય. પહેલા આપણે પાણીની વિશે જોઈએ તો પાણીની નો જન્મ સાલાતુર ગામની અંદર થયો છે. એની માતાનું નામ દાક્ષી અને પિતાનું નામ પણિન છે અને પિતાના નામ પરથી એનું નામ પાણીની રાખવામાં આવ્યું છે. એના ગુરુનું નામ છે ઉપવર્ષ. પાણીનીએ પહેલા તો ઘણા બધા ગ્રંથોનું અધ્યયન કર્યું અને એ અધ્યયન પછી એને એવો વિચાર આવે છે કે મારે એક વ્યાકરણ ગ્રંથની રચના કરવી જોઈએ કે જે એ વ્યાકરણ ગ્રંથ બધા લોકો એને સમજી શકે. કારણ કે પહેલાના જે પુસ્તકો હતા એને સમજવા ખૂબ અઘરા હતા, એટલે પાણીનીને વિચાર આવે છે કે હું એક વ્યાકરણ ગ્રંથની રચના કરું કે જેથી લોકો એને સમજી શકે. એટલા માટે એ અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરે છે. અને આ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ, એમાં આપણે જોઈએ તો અષ્ટાધ્યાયીમાં 8 અધ્યાય છે. અષ્ટ એટલે 8 અધ્યાય છે. એ દરેક અધ્યાયની અંદર 8 પાદ આપેલા છે, એટલે કે વિભાગ આપેલા છે. એમ બધા મળી અને કુલ 32 પાદ થાય છે. અને દરેક પાદની અંદર સૂત્ર આપેલા છે. લગભગ બધા સૂત્ર થઈને 4000 જેટલા સૂત્રની સંખ્યા છે. આ અષ્ટાધ્યાયી ગ્રંથની અંદર પહેલા તો એ શંકર ભગવાનની સ્તુતિ કરે છે. એનો પહેલો જ શ્લોક શંકર ભગવાન વિશે છે. એ ભગવાન નટરાજ એટલે કે શિવની સ્તુતિ કરે છે અને શિવ ભગવાન તાંડવ નૃત્ય દ્વારા જે ડમરૂ વગાડે છે, એ ડમરૂમાંથી જે અવાજ ઉત્પન્ન થાય છે, એમાં જે વર્ણ ઉત્પન્ન થાય છે, એમાંથી 14 સૂત્રની રચના કરે છે. એ સૂત્રને માહેશ્વર સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એ 14 માહેશ્વર સૂત્રોની રચના એ પહેલા કરે છે અને એમાંથી સ્વર વ્યંજનની ઉત્પત્તિ થાય છે એવું કહેવાય છે. એ 14 માહેશ્વર સૂત્ર અષ્ટાધ્યાયીમાં પહેલા જ બતાવેલા છે કે શંકર ભગવાનના ડમરૂમાંથી જે અવાજ નીકળે એ અવાજમાંથી સ્વર વ્યંજનની ઉત્પત્તિ કરી અને 14 માહેશ્વર સૂત્રોની પાણીની રચના કરે છે. આ અષ્ટાધ્યાયી ગ્રંથની અંદર આપણે જે વ્યાકરણ ભણીએ છીએ એ બધું જ વ્યાકરણ આ ગ્રંથની અંદર સમાયેલું છે. ટૂંકનોંધની અંદર તમે આ લખી શકો, એ સિવાય પણ એમાં લખી શકાય કે અષ્ટાધ્યાયી ગ્રંથમાં સંજ્ઞા આધારિત વિભક્તિઓના પ્રત્યય આપેલા છે. આપણે જે વિભક્તિના કોષ્ટક આવે છે, સર્વનામ ને નામના, એ કોષ્ટક આપેલા છે, પ્રત્યયો આપેલા છે, સંજ્ઞા આધારિત વિભક્તિના પ્રત્યયો, ધાતુ આધારિત કાળના પ્રત્યયો આપેલા છે અને એમાંથી આપણે બનાવીએ છીએ ક્રિયાપદ. એટલે ધાતુઓ આપેલા છે અને એ ધાતુમાં પણ પરસ્મૈપદ અને આત્મનેપદ જેવા પદ પરથી પ્રત્યયો આપેલા છે. તેમજ ઉપસર્ગ આપેલા છે, અવ્યય આપેલા છે, સંધિના નિયમ આપેલા છે, સમાસના નિયમો આપેલા છે, કૃદંતના નિયમો આપેલા છે, સંખ્યાઓના નિયમો આપેલા છે. દરેક વ્યાકરણ આ અષ્ટાધ્યાયી ગ્રંથની અંદર સમાયેલું છે. આ બધું જ વ્યાકરણ આ ગ્રંથની અંદર આવે છે. એના થોડા વર્ષો પછી કાત્યાયને આ અષ્ટાધ્યાયીના જે સૂત્ર છે, સૂત્ર ઉપર તર્ક વિતર્ક કરી એને વિશ્લેષણાત્મક રીતે વાર્તાની જેમ સમજાઈ જાય એ રીતે વ્યાખ્યાત્મક રીતે એને રચે છે.
અને વાર્તિક તરીકે ઓળખાય છે. વાર્તિકનો અર્થ જ થાય વાર્તા, વ્યાખ્યાત્મક એવો એનો અર્થ થાય. સૂત્ર શૈલીમાં સમજવું થોડું અઘરું લાગતું હતું, એટલે કાર્તિકેયનને એમ થયું કે એને હું વ્યાખ્યાત્મક રીતે સમજૂતી આપું. એટલે પાણિનીના અષ્ટાધ્યાયીના સૂત્ર પર કાર્તિકેયને વાર્તિકોની રચના કરી છે અને પછી એ પાણિનીનું અષ્ટાધ્યાયી સમજવું ખૂબ સરળ બની ગયું હતું. એ વાર્તિકો પરથી પાણિનીનું અષ્ટાધ્યાયી સાવ સરળ રીતે સમજાઈ જાય છે. કાર્તિકેયનના વાર્તિકો સિવાય પાણિનીનું અષ્ટાધ્યાયી સમજવું ખૂબ મુશ્કેલ પડે એવું કહેવાય છે. તો આ કાર્તિકેયનના વાર્તિકોની રચના કરી અને એના થોડા વર્ષો પછી પતંજલિએ પાણિનીના અષ્ટાધ્યાયીના સૂત્ર અને કાર્તિકેયનના વાર્તિકો આ બંને પર તર્ક વિતર્ક કરી એમાં પરિવર્તનો કરી, જ્યાં ભૂલ છે ત્યાં એ ભૂલની સુધારણા કરી અને પછી એને મહાભાષ્યની રચના કરી. આ મહાભાષ્યની રચનામાં માત્ર પાણિનીના સૂત્ર પર વ્યાકરણ જ આવે એવું નથી. પાણિનીએ જે અષ્ટાધ્યાયી લખ્યું છે એ અષ્ટાધ્યાયીમાં પણ એવું નથી કે બધું વ્યાકરણનો જ સમાવેશ થાય છે. એ સિવાય વ્યાકરણ સિવાય પણ એની અંદર આપણે જે પાઠમાં આપેલું છે બીજા પેરેગ્રાફની અંદર કે સામાજિક, રાજનૈતિક, વિજ્ઞાનના, ખગોળના, ભૂગોળના, ત્યાર પછી ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો, સામાજિક સમાજને લગતા એ બધા જ સિદ્ધાંતોની વાત પણ એણે આ અષ્ટાધ્યાયી ગ્રંથમાં કરી. અને એ અષ્ટાધ્યાયીના સૂત્ર ઉપરથી પતંજલિએ જે મહાભાષ્ય લખ્યું છે એ મહાભાષ્યની અંદર પણ એને એ આવરી લીધું છે. એટલે માત્ર એની અંદર વ્યાકરણ નથી આવતું, પણ એ વ્યાકરણ સિવાય પણ કહ્યું છે કે સામાજિક, રાજનૈતિક, આર્થિક, ખગોળ, ભૂગોળ, ભૌતિક વિજ્ઞાન એ બધું પણ આ ગ્રંથની અંદર લેવામાં આવ્યું છે. એટલે જ આપણે આ પાઠ જે આવે છે સ્વાભાવિક સાદૃશ્ય એ સામાજિક પરથી આવે છે કે સમાજમાં કેવા લોકો ની મિત્રતા થાય છે, કેવા લોકો નજીકના આસનવાળા થાય છે, કેવા લોકો સાથે રહે છે. એ માત્ર લોકોની વાત નથી કરી, પણ પશુ પક્ષીઓની પણ વાત કરવામાં આવી છે. એ સિવાય ગુરુત્વાકર્ષણનો નિયમ પણ આમાં બતાવેલો છે. એની સાથે અગ્નિનો સૂર્ય સાથે શું સંબંધ છે એ સંબંધ પણ આ પાઠની અંદર બતાવવામાં આવ્યો છે. એટલે માત્ર વ્યાકરણ નહીં, પણ વ્યાકરણની સાથે આ સામાજિક, ભૂગોળ, ભૌતિક વિજ્ઞાન, ગણિત એ બધું પણ આની અંદર સમાવેલું છે. એટલે એવું ન કહી શકાય કે માત્ર સંસ્કૃતના વિદ્યાર્થીઓ માટે જ આ ઉપયોગી છે. એ સિવાય બીજી ભાષાઓ અને બીજો અભ્યાસ કરતા બધા જ વિષયો આ અષ્ટાધ્યાયી કાર્તિકેયનના વાર્તિકો અને પતંજલિના મહાભાષ્યની અંદર આવરી લીધા છે. એટલે બધી જ ભાષાઓ આમાં સમાયેલી છે. ભૌતિક વિજ્ઞાનના નિયમો પણ આની અંદર લેવાયેલા છે. રાજનૈતિક, આર્થિક એ બધા જ નિયમો આની અંદર લેવાયેલા છે. એટલે દરેકને માટે ઉપયોગી આ બની શકે છે. પતંજલિએ જે મહાભાષ્ય લખ્યું એ મહાભાષ્ય સિવાય એ યોગ શૈલી એટલે કે યોગ વિદ્યામાં પણ એનું ઘણું બધું મહત્વનો ભાગ એને લીધો છે. એમાં એને યોગ સૂત્રની પણ રચના કરી. આ વિશ્વની અંદર જે યોગ પ્રચલિત છે એ યોગ પતંજલિના જ એ યોગ છે અને યોગ દ્વારા ઘણા લોકો પોતાના જે રોગ છે એને પણ દૂર કરી શકે છે. આ જે યોગ છે અત્યારે જે આપણને બાબા રામદેવ આપણને જે યોગ કરાવે છે એ પતંજલિના જ યોગ છે. પતંજલિએ રચેલા યોગ છે. એટલે યોગમાં પણ યોગ શાસ્ત્રની રચનામાં પણ એનું મહત્વનું ભાગ રહેલો છે. અષ્ટાધ્યાયીના સૂત્ર અને વાર્તિકો પર મહાભાષ્ય રચ્યું. યોગ સૂત્ર, યોગ શાસ્ત્રની પણ એને રચના કરી અને વ્યાકરણ અને પાણિનીનું જે અષ્ટાધ્યાયી છે એમાં જ્યાં જ્યાં ભૂલો હતી એ ભૂલો પણ એને બતાવેલી છે. આ ત્રણને લીધે પતંજલિનું નામ ખૂબ જ જાણીતું છે. પતંજલિ છે એ પુષ્યમિત્ર શું જ્યાં રાજા હતા એ સમયમાં થઈ ગયા હોવાનું મનાય છે. કારણ કે પુષ્યમિત્રને એને અશ્વમેઘ યજ્ઞ પણ કરાવેલો છે એવું કહેવાય છે.
એટલે એના સમયમાં થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. પતંજલિએ મહાન ચિકિત્સક પણ છે અને ચરક સંહિતાના એ પ્રણેતા પણ કહેવાય છે. તો આ આપણે પાણીની, કાત્યાયન અને પતંજલિ વિશે જોયું. અષ્ટાધ્યાયી ગ્રંથ વિશે પણ જોયું. હવે આપણે પાઠમાં જે આવે છે એમાં શું કહેવા માંગે છે કે સ્વાભાવિક સાદૃશ્યમ, એની આપણે સમજૂતી લઈ લઈએ. તો પાઠની અંદર પ્રસ્તાવનામાં આ જે સૂત્ર છે એ સૂત્રને સમજાવતા એમ કહ્યું છે કે પાણીનીના સૂત્ર ઉપરની ચર્ચા દરમિયાન માનવ દ્વારા કરવામાં આવતા પરસ્પરના વ્યવહારો કે કેવી રીતે લોકો વ્યવહાર કરે છે, ગુરુત્વાકર્ષણનો નિયમ, પૃથ્વી ઉપર અગ્નિનો સૂર્ય સાથેનો સંબંધ, તેની સ્વીકૃતિ આપતા સિદ્ધાંતોનું જે રીતે સૂચન થયું છે તે આ પાઠની અંદર દર્શાવવામાં આવ્યું છે. ભાષાના વ્યાકરણનો વિચાર કરનાર ગ્રંથમાં વિવિધ શાસ્ત્રોને લગતી વાતોનો પણ અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે. વિવિધ શાસ્ત્રોમાં પારંગત થવાની પ્રેરણા પૂરી પાડે છે. કોઈ એક શાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં પણ વિવિધ શાસ્ત્રોના સિદ્ધાંતોની જાણકારી વિદ્યાર્થીઓને હોવી જોઈએ. એ કૌશલ્ય કેળવવાની પ્રેરણા આ પાઠની અંદર મળે છે. પાઠમાં આપણે સાર જોઈએ તો કહ્યું છે કે સંસારમાં વિવિધ પદાર્થો હોય છે. સંસારની અંદર ઘણા બધા પદાર્થો છે. સોનું, લોખંડ એ બધા ધાતુઓ છે. ગાય, ગોળ, ખેર, લીમડો, પીપળો એ બધા વૃક્ષો છે. ગાય, ઘોડા, બકરી એ બધા પશુઓ છે. હવે એની અંદર પણ પ્રત્યેક પદાર્થ જુદા જુદા હોય છે. સોનું, લોખંડ, તાંબુ, પિત્તળ આ બધા ધાતુઓ કહેવાય. પણ એ બધી ધાતુઓ જ્યારે ભેગી પડેલી હોય કે સોનું, લોખંડ, તાંબુ, પિત્તળ એ બધું એક જગ્યાએ ભેગું છે તો આપણે એને શું કહીશું કે આ ધાતુઓ છે. હવે એ ધાતુઓની અંદર પણ જો એ બધું અલગ અલગ મૂકવામાં આવે તો એ ભિન્ન છે. સોનું લોખંડ કરતા જુદું છે ધાતુ પણ કેવું છે? જુદું છે. લોખંડ પિત્તળ કરતા જુદું છે, ચાંદી કરતા જુદું છે. તો બધી ધાતુઓ હોવા છતાં પણ કેવી છે? ભિન્ન છે બધી ધાતુઓ, પણ સોનું લોખંડ કરતા જુદું પડે છે. હવે એમાં માત્ર આપણે ખાલી સોનું જ લઈએ, સોનાના ટુકડાઓ જ લઈએ તો એ સોનાના ટુકડાને જ્યારે આપણે જુદો જુદો આકાર આપી દઈએ છીએ ત્યારે પણ એ સોનું પણ ભિન્ન ભિન્ન થઈ જાય છે. એ સોનામાંથી આપણે જે કાંઈ વસ્તુઓ બનાવીએ છીએ, અલંકાર બનાવીએ છીએ, એના ઉપરથી ઓળખાવા લાગે છે કે આ બંગડી છે, બ્રેસલેટ છે, નેકલેસ છે. એ રીતે આપણે એને ઓળખીએ છીએ. તો ધાતુઓમાં જેમ સોનું લોખંડ કરતા જુદું પડે એમ દરેક સોનાના ટુકડા જ્યારે અલંકારમાં સર્જાય ત્યારે એ પણ જુદા પડે. એ જ રીતે પિત્તળ હોય તો પિત્તળ જ્યારે એમના ઢગલો પડ્યો હોય તો આપણે એમ કહીએ કે આ પિત્તળ છે. પણ એ પિત્તળમાંથી જુદા જુદા વાસણો બનાવવામાં આવે તો દરેક વાસણો અલગ અલગ થઈ જાય છે, આકાર પ્રકારથી બધા અલગ અલગ થઈ જાય. પણ ઓગાળીને ભેગું કરી દઈએ તો એ પિત્તળ છે. તો આ રીતે પદાર્થોમાં એના અમુક ગુણમાં ભિન્નતા જોવા મળે છે તો ક્યાંક સરખાપણું પણ જોવા મળે છે. એવી જ રીતે હકીકતમાં અસ્તિત્વ રૂપે અને સત્તા રૂપે આ બધા પદાર્થો પરસ્પર ભિન્ન છે એવું કહેવાય છે. પરંતુ પ્રત્યેક પરસ્પર ભિન્ન પદાર્થોમાં પણ કંઈક સરખાપણું છે. જેમ આપણે જોયું કે સોનું છે એ આપણે ઓગાળીને ભેગું કરી દઈએ એટલે આપણે એને એમ કહીએ કે આ સોનું છે. પણ એ સોનામાંથી જુદા જુદા અલંકારો બનાવવામાં આવે ત્યારે એ સોનું પણ અલગ અલગ થઈ જાય છે. એના ટુકડા અલગ અલગ આકાર પ્રકારના સર્જાઈ જાય છે સોનું જ, પણ તેમ છતાં એમાં ભિન્નતા જોવા મળે કારણ કે એને આકાર પ્રકારથી જુદા કરી દીધા છે. તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયુક્ત થાય ત્યારે એની પ્રતીતિ થાય. એ સોનાના ટુકડાનો જુદો જુદો આકાર બનાવી અને અલંકારો બનાવીએ એટલે એના જુદા જુદા નામ આપણે આપી દઈએ. પણ ફરીથી જ્યારે એ બધા અલંકારો ઓગાળી અને ભેગા કરીએ એટલે આપણને ખબર પડે કે આ તો સોનું જ છે. આ સિદ્ધાંતનો ઉપદેશ 2200 વર્ષ પહેલા આચાર્ય પતંજલિએ પોતાના વ્યાકરણ મહાભાષ્યની અંદર કર્યો.
અને એમાં એ એવું સમજાવે છે, એમાં એ એવું કહે છે, પેલા માનવ વિશે કહે છે, મનુષ્ય વિશે સમજાવે છે. હવે પાઠની અંદર એમ આપેલું છે કે કોઈ જગ્યાએ લોકો ભેગા થાય, સમાજે શું એટલે માનવના સમૂહમાં ક્યાંય માનવનો સમૂહ ભેગો થયો હોય, અથવા તો ક્યાંય લોકો ભોજન કરવા માટે ભેગા થયા હોય, ક્યાંય કોઈ પ્રસંગ હોય અને લોકો ભોજન કરવા માટે ભેગા થયા હોય, અથવા તો કોઈ માનવનો સમુદાય ભેગો થયો હોય. હવે કોઈ પણ જગ્યાએ જ્યાં માનવો ભેગા થાય અને બધા લોકોને એમ કહેવામાં આવે, આગળથી એમ કહે કે ચાલો બધા લોકો બેસી જાઓ, તો જ્યારે બેસવાનું થાય ત્યારે લોકો કેવી રીતે બેસશે? આપણે છીએ તો આપણે પહેલા આપણા સગા સંબંધીઓને ગોતીએ કે આપણું કોઈ મિત્ર અહીંયા હાજર છે તો એની બાજુમાં જઈને બેસી જઈએ, અથવા કોઈ મિત્ર નથી તો કોઈ સગા સંબંધી બાજુમાં રહેતા હોય, આપણા પાડોશી હોય કે આપણા કોઈ સગા હોય, સંબંધી હોય, તો એને પહેલા આપણે ગોતીએ. કોઈને આપણે ઓળખતા હોઈએ તો પહેલા આપણે એની બાજુમાં જઈને બેસીએ. આપણને ખબર નથી કે કોઈ અહીંયા આપણું સગા સંબંધી કે મિત્ર મંડળ આવેલું છે, આગળથી એમ સૂચના આપે કે ચાલો બધા ભેગા થયા છો તો બધા બેસી જાઓ, અને બેસવાનું કહે એટલે પહેલા આપણે આપણા કોઈ લાગતા ઓળખતા હોય સગા સંબંધી કે મિત્ર કે એને આપણે ગોતીએ અને એની બાજુમાં જઈને બેસી જઈએ. જ્યારે બેસવાનું કહે ત્યારે આપણે એ રીતે નથી બેસતા કે ચાલો હું રૂપાળો છું તો કોઈ રૂપાળો વ્યક્તિ હોય તો એની બાજુમાં બેસી જાઓ, હું જાડો છું તો કોઈ જાડા વ્યક્તિની બાજુમાં બેસી જાઓ, ચાલો હું પાતળો છું તો કોઈ પાતળું વ્યક્તિ હોય તો એની બાજુમાં બેસી જાઓ. એમ કોઈ આકાર પ્રકાર જોઈને બેસતા નથી. શું જોઈને બેસે? કે કોઈ ઓળખતા હોય, કોઈની સાથે મિત્રતા હોય, આપણા સગા હોય તો એની બાજુમાં જઈને આપણે બેસીએ છીએ. આકાર પ્રકારથી ભલે હું પાતળો છું ને એ મારો સંબંધી ખૂબ જાડો છે તો પણ આપણે એની જ બાજુમાં બેસવું. શું કામ? તો કે આપણે એને ઓળખીએ છીએ. હવે ક્યાંય એવું બને કે કોઈ આપણું સગા સંબંધી છે જ નહીં, આપણું મિત્ર પણ કોઈ નથી અને આપણે બેસવાનું છે, સમય પસાર કરવાનો છે, તો આપણે કેવા લોકો ગોતશું કે થોડી ઘણી વાતચીત કરી હોય અને આપણે એની સાથે આમ થોડોક મેળ પડતો હોય કે આની સાથે આપણું ચાલશે, વાંધો નહીં આવે, તો એવા લોકોની બાજુમાં જઈને બેસીએ છીએ. પણ આકાર પ્રકાર જોઈને બેસતા નથી કે જાડો જાડાની બાજુમાં નથી બેસતો, પાતળો પાતળાની બાજુમાં નથી બેસતો. એવું આ પાઠની અંદર સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે બેસવાનું કહેવામાં આવે ત્યારે એ આકાર પ્રકાર જોઈને બેસતો નથી. એ હંમેશા પોતાનો સ્વભાવ જોઈને બેસે છે કે પોતાના સ્વભાવવાળો સામે કોઈ એના સ્વભાવ જેવું ગોતી લે અને પછી એની બાજુમાં બેસે, જો કોઈ એના સગા સંબંધી ન મળે તો. તો આ રીતે જેમનું જેની સાથે કંઈક આંતરિકપણું છે, આંતરિકપણું એટલે સરખા સ્વભાવવાળું છે, એવા લોકો નજીકના આસનવાળા થાય છે. હવે સામાજિક વ્યવહાર હોય, આપણે સમાજમાં બધા સાથે વ્યવહાર હોય અને કોઈ પ્રસંગે આપણે બધાને બોલાવતા હોઈએ અને આપણે બધા જતા હોય, ન જાય તો આપણે ત્યાં પણ કોઈ આવે નહીં. હવે ભોજન માટે આપણે બધાને આમંત્રણ આપવાનું હોય તો આપણે કેવા લોકોને આમંત્રણ આપીએ કે આપણા કોઈ સગા સંબંધી હોય, મિત્ર હોય, જેની સાથે આપણે વ્યવહાર હોય એને આપણે ભોજન માટે આમંત્રિત કરીએ. આકાર પ્રકાર જોઈને તો ભોજન માટે આમંત્રિત નથી કરતા કે ભાઈ ચાલો ઘરના સભ્યો બધા જાડા પાતળા કાળા ધોળા જે રીતે છે એ રીતે આપણે બધાને ભોજન માટે બોલાવીએ કે ચાલો હું રૂપાળો છું તો જેટલા સમાજની અંદર રૂપાળા વ્યક્તિઓ છે એ બધાને ભોજન માટે બોલાવીએ. એ રીતે આમંત્રણ આપતા નથી. કે પાતળો છું તો જેટલા પાતળા વ્યક્તિઓ છે એ બધાને ભોજન માટે આપણે બોલાવીએ, એવું નથી. આપણે કેને આમંત્રિત કરીએ છીએ? જેની સાથે આપણે સંબંધ છે, જેની સાથે આપણે મિત્રતા છે, એવા લોકોને આપણે ભોજન માટે આમંત્રિત કરીએ છીએ. મિત્રો પણ કેવા બને? પાડોશી સાથે આપણે સારો વ્યવહાર હોય તો એ પણ કેવા પાડોશી સાથે હોય? આપણા સ્વભાવવાળું સામે એ સ્વભાવ જેવું હોય તો જ આપણે મિત્ર બની શકીએ. વિરોધી સ્વભાવવાળા હોય તો મિત્ર બની શકે નહીં. મિત્ર કેમ બને? તો કે સરખા સ્વભાવવાળા હોય તો જ એની મિત્રતા ચાલે, બાકી એની મિત્રતા બરાબર ચાલે નહીં. એટલે જ્યારે ભોજન માટે આમંત્રિત કરવાના હોય ત્યારે પણ આકાર પ્રકાર જોઈને કોઈ આમંત્રણ નથી આપતું. પોતાના કોઈ લાગતા વળગતા સગા સંબંધી હોય એ લોકોને આમંત્રિત કરે છે. હવે એ બધા ભોજન માટે ભેગા થાય
ભોજન કરવાનો સમય થાય, ભોજન કરવા બેસવાનું હોય, કોઈ જગ્યાએ આપણે પ્રસંગમાં ગયા હોઈએ અને પ્રસંગમાં જ્યારે ભોજન કરવાનો સમય થાય અને બધા ભોજન કરવા માટે જાય અને જ્યારે હવે નજીક બેસવાનું થાય ત્યારે પણ આકાર પ્રકાર જોઈને કોઈ નજીક બેસતું નથી. અહીંયા એ જ સમજાવવા માંગે છે કે જેના સ્વભાવ સરખા છે એ સરખા સ્વભાવવાળા જ નજીક બેસે છે. આકાર પ્રકાર જોઈને કોઈ નજીક બેસતું નથી. અથવા જેની સાથે કંઈક સંબંધ છે એવા લોકો જ નજીક બેસે છે. ભોજન કરવા બેસવાનું થાય તો પણ એવું નથી વિચારતા કે હું જાડો છું તો મારે ઘણું બધું જમવા જોશે તો કોઈ જાડો વ્યક્તિ જ ગોતી લે. પાતળો છું તો મારે સાવ ઓછું જમવા જોશે, મેલો ફ્રી થઈ જાય તો એવો કોઈ પાતળો જ ગોતી લઉં કે મારી બાજુમાં બેસે ને મારી સાથે ફ્રી થઈ જાય. એ રીતે પણ એ બેસતા નથી. આકાર પ્રકાર જોઈને બેસતા નથી. એ જ સમજાવવા માંગે છે. ત્યાં પણ એ પહેલા સંબંધ જોવે છે. સંબંધ જોઈને નજીકના આસનવાળા થાય. કોઈ સંબંધી ન હોય તો એ પોતાના સ્વભાવવાળું સામે પોતાના સ્વભાવ જેવું કોઈ ગોતી લે અને એની બાજુમાં બેસે. એટલા માટે છેલ્લી લીટીમાં એમ કહ્યું છે કે પહેલા સંબંધ જોવે અને જો કોઈ સંબંધી ન હોય તો પછી એ સ્વભાવ જોઈને નજીકના આસનવાળા થાય કે પોતાના સ્વભાવ જેવું સામે એને કોઈ સ્વભાવવાળું મળી જાય તો એવા લોકો નજીકના આસનવાળા થાય છે. પણ આકાર પ્રકાર જોઈને બેસતા નથી. કોઈ જગ્યાએ આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યાં આપણે જોઈએ છીએ કે મામાના કુળના હોય એ બધા અલગ બેઠા હોય, મામાના પક્ષના હોય, મોસાળ પક્ષના જે હોય એ બધું ગ્રુપ આખું અલગ બેઠું હોય ટોળું. આપણા કાકાના પક્ષના હોય, પપ્પાની બાજુના જે કોઈ હોય એ બધા પણ અલગ બેઠા હોય. આપણા પાડોશી એવા હોય તો આવે સાથે ને જાય પણ સાથે, જમવાય સાથે જ બેસે અને જ્યાં પણ બેસે ત્યાં પાડોશીઓ બધા સાથે જ બેઠા હોય. આપણા મિત્ર મંડળ હોય તો બધા મિત્રો છે એ સાથે જ બેઠા હોય. આપણા પાડોશી આપણા મોસાળ પક્ષમાં સાથે ન બેસે કારણ કે એને ઓળખતા નથી, એને ખબર નથી કે મારો સ્વભાવ એની સાથે મળશે કે નહીં મળે. આપણા મિત્ર મંડળ હોય તો એ આપણા કાકાના પક્ષમાં એટલે પપ્પાના પક્ષના જે લોકો હોય એની સાથે નથી બેસતા. તો આ રીતે જેની સાથે કંઈક સંબંધ છે અથવા સરખા સ્વભાવ છે એવા લોકો જ સાથે બેસે છે. આપણે પ્રસંગમાં જઈએ ત્યારે જોઈએ છીએ અને ખબર પણ પડી જાય. એક વ્યક્તિને આપણે ઓળખતા હોય કે આ એના મામા છે અથવા મામાનો છોકરો છે, જે કાંઈ હોય એનો પુત્ર છે અને એ જ્યાં બેઠો હોય ત્યાં આપણે અનુમાન કરી લઈએ કે આ એના મામાના પક્ષના બધા છે. અથવા એના કોઈ પિતરાય ભાઈ બહેન હોય એને આપણે ઓળખતા હોય અને એ જ્યાં ત્યાં બેઠા હોય જ્યાં કોઈ જગ્યાએ ત્યાં આપણે સમજી લઈએ કે આ એના પપ્પાના પક્ષના બધા છે કારણ કે એ બધા સાથે જ બેઠા હોય. અથવા કોઈનું મિત્ર હોય અને બધા બેઠા હોય તો એ સમજી જાય કે આ એનું આખું મિત્ર મંડળ છે. તો આ રીતે સંબંધ જોઈને સાથે બેસે અથવા તો સ્વભાવ જોઈને સાથે બેસે છે. એ સમજૂતી આ પાઠની અંદર આપે છે. એવું માત્ર મનુષ્યમાં જ નથી, પશુ પક્ષીઓમાં પણ જોવા મળે છે. એમાં પાઠની અંદર ગાયનું ઉદાહરણ આપ્યું છે કે ગાયો છે એ દિવસે ચરવા માટે જાય, સાંજે ચરી અને ગોઠમાં પાછી આવે એટલે ઈ જ્યાં પોતાના વાછરડા હશે ને એની બાજુમાં જઈને ઝૂકી રહેશે, એની બાજુમાં જઈને જ સૂવે. ત્યાં પણ ઈ રંગ નથી જોતા કે હું રાતા રંગની છું તો રાતું વાછરડું હોય એની બાજુમાં જાઉં, હું સફેદ મારો રંગ છે ધોળો તો ધોળા વાછરડા હોય એની બાજુમાં હું જાઉં. ત્યાં પણ ઈ પોતાનો સંબંધ જોવે. જ્યાં પોતાના વાછરડા હોય એની બાજુમાં જઈને ઊભી જાય છે અને એને ખબર પણ પડી જાય છે, એ ઓળખી પણ જાય છે. તો દરેક પશુની અંદર આ જોવા મળે છે. દરેક પશુઓમાં પોતાના બચ્ચા હોય એની બાજુમાં એ જઈને ઊભા રહે છે, એની સાથે રહે છે, એનું રક્ષણ કરે છે. જેમ મનુષ્યની અંદર સંબંધ જોવા મળે એમ પશુ પક્ષીઓમાં પણ સંબંધ જોવા મળે છે. એ જ રીતે આપણને ગુરુત્વાકર્ષણના નિયમ આધારિત સંબંધ બતાવેલો છે કે માટીનું ઢેફું છે તો એ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. પણ તેમ છતાંય આપણે અહીંયા સંબંધની વાત કરી, સ્વભાવની વાત કરી છે એટલે સ્વભાવ આધારિત એવું સમજાવવા માંગે છે કે માટીનું ઢેફું છે એટલે આપણે ગમે એટલા ગિરનાર ઉપર ચડીને પણ ઊંચો ઘા કરશું તો એ ઉપર નહીં જાય, એ ક્યાં આવશે? નીચે આવશે. શું કામ? તો કે એને પૃથ્વી સાથે સંબંધ છે, પૃથ્વીનો વિકાર છે એટલે માટીનું ઢેફું પૃથ્વી પર જ આવે. એવી જ રીતે આપણે પૃથ્વી ઉપર અગ્નિ પ્રજ્વલિત કરીએ તો જો પવન ન હોય તો પવન વગરની કોઈ જગ્યા હોય અને અગ્નિ પ્રજ્વલિત કરીએ
તો એ અગ્નિનો જે પ્રકાશ છે એ પ્રકાશ ઉપરની તરફ જશે. શું કામ? તો કે સૂર્ય સાથે એનો સંબંધ છે એટલે એ સૂર્યને જઈને મળે છે. તો આ રીતે પાઠની અંદર સ્વભાવથી સરખાપણું, સ્વાભાવિકમ સાદૃશ્યમની જો સમજૂતી આપવાની થાય તો આપણે પાઠ આધારિત એમાં ટૂંકનોંધ લખવાની હોય. તો આ પાઠની અંદર સ્વભાવથી સરખાપણું, સંબંધ અને સંબંધ પછી સ્વભાવથી સરખાપણું હોય એ બાબત સમજાવવામાં આવે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એની સમજૂતી લઈ લીધી. હવે પછીના પીરિયડની અંદર આપણે આ પાઠ છે એ શબ્દસહ સમજશું. આમાં જે કંઈ ટૂંકનોંધ આવે છે એ ટૂંકનોંધ તમારે તમારી રીતે તૈયાર કરવાની રહેશે. આજે જે સમજૂતી આપી એ સમજૂતી આધારિત તમારે ટૂંકનોંધ બનાવી લેવાની. એ સિવાય તમને થોડું વધારે એમ લાગે કે જે આમાં લખવા જેવું છે તો પણ તમે લખી શકો, અને પાઠ આધારિત જ્યાં લખવાનું થાય એની પણ ટૂંકનોંધ તમારે બનાવી લેવી. પાઠમાં સ્વાધ્યાયની અંદર પણ કે ટૂંકનોંધ આપેલી નથી, પણ ટૂંકનોંધ પૂછાઈ શકે. દરેક પાઠની અંદર ટૂંકનોંધ છે નાટ્યખંડ વાળા પાઠમાંથી હોય અને ગદ્યખંડ વાળો પાઠ હોય એમાંથી હોય. પદ્ય વિભાગ હોય તો પદ્યની અંદર ટૂંકનોંધ ન હોય, એની અંદર અર્થ વિસ્તાર હોય, પણ દરેક પદ્યની અંદરથી અર્થ વિસ્તાર પૂછાશે નહીં. ગદ્યખંડ વાળો જે પાઠ હોય એની અંદર ટૂંકનોંધ પૂછાય. ત્યાર પછી એ પાઠ આધારિત એક પેરેગ્રાફ હોય અને એ પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબ લખવાના હોય. એ તમારે ગદ્ય વિભાગની અંદર પૂછાય. એવા બે પેરેગ્રાફ પૂછાય. એક તમારે પાઠ આધારિત પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબ પૂછાય અને એક પેરેગ્રાફ એવો હોય કે બહારનો હોય, પાઠ સિવાયનો બહારનો કોઈ પેરેગ્રાફ આપેલો હોય અને એમાંથી તમને પ્રશ્ન જવાબ પૂછાય. પેરેગ્રાફ પરથી તમારે જવાબ ગોતી અને લખવાના હોય. તો એ નવનીતની અંદર ઘણા બધા પેરેગ્રાફ એ રીતે આપેલા છે, બહારના અપેક્ષિતમાં પણ આપેલા છે. એના આધારિત જ તમને પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબ પૂછાય. પાઠ આધારિત એક પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબ અને એ સિવાય પાઠ સિવાયનો કોઈ એક પેરેગ્રાફ હોય, એવા બે પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબ પૂછાઈ શકે. તો આજે આટલું જ. હવે પછીના પીરિયડની અંદર આપણે આ સ્વાભાવિક સાદૃશ્યમ પાઠમાં શબ્દસહ ભાષાંતર સમજીશું. ત્યાં સુધી ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો અને મહેનત કરતા રહેજો અને સાથે સાથે લખવાની પણ પ્રેક્ટિસ કરતા રહેજો. આવજો.